નરેન્દ્રભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી કરી હતી એને ભૂપેન્દ્રભાઈએ પણ એટલી જ ગતિથી ચાલુ રાખી અને આ વિકાસના કામો ધડાધડ થવા. આજે કલોલ મત વિસ્તારમાં 191 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ થયા. ગુજરાત સરકારે એના માટે ખૂબ સહયોગ કર્યો. હું કલોલના સૌ મતદાતાઓથી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું. હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે. કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. ના બધા વિકાસના કામો સુપેરે પાર પડે. આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળી કામ કરે છે. મેં સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું અને કલોલવાળાને ફરી એકવાર કહું છું, લગનની કંકોત્રી ના નાખતા, પણ કંઈક તકલીફ આવે તો જરૂર યાદ કરજો, તમારી જોડે હું ઉભો રહીશ.